પોલીસ આમાં યોગ્ય રીતે કાર્યવાહી કરે અને આ એક અકસ્માતમાં ના લઈ પરંતુ હત્યાની કલમ લગાવે। સત્યડેના અહેવાલ પર લાગી મહોર બિલીમોરા નજીક યુવાનને કાર નીચે કચડી હત્યા કરાઈ હોવાનો અહેવાલ સત્યડેએ મોડી રાત્રે પ્રસારિત કર્યો હતો। બુટલેગર કાર ચાલક કૃપલ પટેલ કાર નીચે યુવાનને કચડી થયો હતો ફરાર। આખરે પોલીસે કાર ચાલક કૃપલ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો। નવસારી પોલીસે કૃપલ પટેલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। ખાપરાવાડા ગામે ગઈકાલે હસમુખભાઈ ઝીણાભાઈ તેમજ ગામના બીજા 2-4 જણા આગેવાનો ત્યાં બેઠા હતા અને ત્યાં આ કામના આરોપી કૃપલ પટેલ નાઓએ પોતાની કાર ખૂબ સ્ફૂર્ત ઝડપે આ લોકો ઉપર સ્ટન્ટ કરવાના બહાને ચડાવી અને પછી ફરીથી રિવર્સ લઈ અને હસમુખભાઈ જે મરનાર છે તેની ઉપર ગાડી ચડાવેલી અને તેનું મૃત્યુ નિપજાવેલ। આમ કૃપલ ઉપર મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ આરોપીને પકડવા માટે અલગ અલગ લોકલ ક્રાઇમ બ્રાન્ચની, એસઓજીની તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની અને ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવી આરોપીની પકડવા માટે તજવીજ કરેલ છે। આ કોઈ એક અકસ્માત નથી, પણ જાણી જોઈને ઇરાદાપૂર્વક એક મર્ડર કર્યું છે। એમનો ઈરાદો હતો હત્યા કરવાનો। પોલીસ આમાં યોગ્ય રીતે કાર્યવાહી કરે અને એને મજબૂત ટ્રાયલ કરે, ફાસ્ટ્રેક પર કેસ ચલાવે અને આ એક અકસ્માતમાં ના લઈ પરંતુ હત્યાની કલમ લગાવે અને એને ઝડપથી એમના ફેમિલીને ન્યાય મળે અને એને યોગ્ય કાયદાકીય રીતે લાંબી સજા મળે કે જેથી ભવિષ્યમાં આના જેવા આ અથવા તો બીજા કોઈ વ્યક્તિ આવો નકારાત્મક અસામાજિક તત્વ સમાજમાં પેદા ના થાય।